અમે આવી ગયા છીએ ગઢકાલિકા શક્તિપીઠ। આ ઉજ્જૈનમાં શક્તિપીઠ છે, માતાજીનું મંદિર છે ગઢકાલિકા માતાજી। મજા આવે છે શ્લોક રિક્ષામાં? હે શ્લોક પકડ જ્યાં તો તરત જ હાલવા માંડે બેન ત્યાં। વૃંદાવનમાં છે એ મંદિર, વૃંદાવનમાં નહીં, અહીંયા જ છે મધ્યપ્રદેશના। હવે જો અમે આવી ગયા છીએ કાલ ભૈરવ મંદિર ઉજ્જૈનનું। અહીંયા પણ એટલી ભીડ છે, 2.5 થી 3 કલાક અમે લાઈનમાં ઊભા રહ્યા, પછી વારો આવ્યો દર્શન કરવાનો। જ્યારે દર્શન કરવા પહોંચ્યા ત્યારે તો ક્યાં ભગવાન છે દેખાતાય નહોતા, એટલી ધક્કા મૂકી હતી। જેટલી વાર લાઈનમાં ઊભા રહ્યા ને એટલી મિનિટ તો અમને ત્યાં દર્શન ભગવાનની સામે નથી ઊભા રહેવા દીધા, એટલી ભીડ હતી। એટલે આવામાં તો છે ને છોકરાઓને લઈને ક્યારેય ન જવાય, બહુ જ ભીડ હતી। થાકી ગયો कृष्ण कन्हैया लाल की जय। અહીંયા કાળ ભૈરવ આવી કૃષ્ણ કનૈયા લાલ કી કે પણ હર હર મહાદેવ કે। બહુ જ ટ્રાફિક છે, પણ બહુ જ 15-20 મિનિટથી તો આપણે હાલતા આવીશું આમથી આમ ને આમથી આમ। હર મહિને ભગવાન પાસે પહોંચીએ ને ત્યાં તો આગે ચલો બસ, દર્શન તો કરવા જ નથી દેતા, એટલું ટ્રાફિક છે। આ છે ને મંગળનાથનું મંદિર છે, જે અહીંયા જેને મંગળ દોષ હોય કે કોઈ માંગલિક હોય ને એ લોકોને અહીંયા પૂજા ને એવું થાય ને દર્શન થાય એમ। આ એક જ એવું મંદિર છે જે આ મંગળનાથ છે। અહીંયા ટ્રાફિક તો જો આ લાઈન દેખાય છે પાછળ, એટલી મોટી લાઈન છે। અમારા દર્શન થઈ ગયા, ચાલો હવે મહાકાલ જવાનું પ્લાનિંગ કરીએ છીએ, કેવું ટ્રાફિક છે જોઈ। આ છે સાંદીપની આશ્રમ, જ્યાં કૃષ્ણ બલરામની પાઠશાળા, અહીંયા એ લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા, આ એની શાળા છે। અહીંયાથી એને સાંદીપની આશ્રમ છે, અને એની બાજુમાં એક બેઠકજી છે, પણ એ અત્યારે બંધ હતા, એટલે અમે ખાલી અહીંયા આશ્રમમાં દર્શન કરી અને હવે નીકળી ગયા હતા। આ છે શિપ્રા નદી અને રામઘાટ કહેવાય આને, ચાલ દૂર સુધી માણસો દેખાય છે। પાછળ દેખાય ને શિપ્રા નદી છે અને આ રામઘાટ। અહીંયાથી જઈએ આપણે મહાકાલ। અહીંયા બહુ જ ટ્રાફિક છે એમ કહે છે બધા, હવે જોઈએ ત્યાં જઈને કેટલું ટ્રાફિક છે ને શું છે। એક જ સ્થળ મૂક્યા નથી, બધા સ્થળ એક પછી એક લઈ લીધા છે, એટલે બધા વિડીયો પૂરો જોજો, એટલે તમને ઉજ્જૈન આવવાની જરૂર નહીં પડે, એમ થશે કે આમ જઈએ એવા। તમારા બધા માટે થઈને મેં પૂરેપૂરી બધી જગ્યાએ એટલી ભીડ છે ને તો એ ક્લિપ લીધી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચાલો હવે આપણે પહોંચીએ મહાકાલ। નહીં ઉતારી લીધો મેં ત્યાંથી सिर्फ महाकाल लिखना, सिर्फ महाकाल, बहुत बड़ा नहीं करना। सीधू जो हम हमें फोन में हमें नो गम बाबू ऊपर देख तने के मम्मा तरफ देख। मैं बोली के दो यार मैं फोन करने दूंगा। जय महाकाल। दीदी तारे कल्ला कल्ले आई ना ना करवानुं छे।
कहाँ है यार? ये सामने कौन सा? ये वाला જવાનું ક્યાંથી છે એ બધું પૂછી લો. यहाँ से जवाई ओम नहीं लगाओ ना ना वो नहीं. ટ્રાફિક છે જો. અહીંયા મહાકાલમાં અમે એક્ઝેક્ટ 6:45 પહોંચ્યા અને આરતીનો સમય થયો એટલે બધું જ ઊભું રાખી દીધું અને આરતીની તૈયારી થવા માંડી હતી. 6:45 થી 7:15 કન્ટિન્યુ આરતી ચાલુ રહે એટલે અહીંયા ને અહીંયા જ ઊભું રહેવાનું હતું 15 મિનિટ માટે. અવર જવર બધી બંધ થઈ ગઈ હતી અને ટ્રાફિક તો તમે જોઈ લીધું ને આગળ એટલું જ ટ્રાફિક હતું. અમે વીઆઈપી ટિકિટ લીધી હતી ને તો બી અમને આગળથી પણ એટલું જ ટ્રાફિક નડ્યું અને પાછળ તો ધક્કા મૂકી જ હતી એટલે સખત ટ્રાફિક. અને જો હવે આરતી ચાલુ થવાની ફૂલ તૈયારી છે અને જો આગળથી મેં બહુ કોશિશ કરી છે મહાકાલનું દેખાય તો તમને, પણ એ પૂજારીની લોકો એટલા આગળ હોય ને તો આપણને અંદરનું કંઈ દેખાય જ નહીં. અને બસ જો હવે આરતી સ્ટાર્ટ થાય છે. હાય રે જો આ વખતે તમે બધા છે ને મસ્ત મહાકાલના દર્શન કર્યા છે. પાછળ દેખાય છે ને મસ્ત શિખર છે મંદિરનું ને મસ્ત દર્શન થયા, મસ્ત આરતી થઈ અને હવે ભસ્મ આરતી સવારે વહેલી 4 વાગે આવવાનું છે તો ટ્રાય કરશું. જો અવાશે તો ચોક્કસ તમારી જોડે શેર કરશું. સરસ આરતી થઈ ગઈ પણ ઘણું બેસી ગયું ટ્રાફિકમાં અને રાડો પાડી. તો ચાલો હવે ફૂલ થાક્યા છે ને હવે હોટલે જવું છે. થોડુંક અહીંયા કોરિડોર છે જોઈ લઈએ પછી નીકળીએ. જો મંદિરની દર્શન કરીને બહાર નીકળીએ ને એટલે એક્ઝિટ થઈએ ને ત્યાં જ એક્ઝેક્ટ આવો કોરિડોર છે. મસ્ત મસ્ત બધા ભગવાનની મૂર્તિ છે, શંકર ભગવાનની બધા અલગ અલગ સ્વરૂપની. બહુ જ મસ્ત લાઇટિંગ ને ડેકોરેશન ને એટલું સરસ છે. અને જો અહીંયા ગણપતિની એટલી સરસ છે, બધા જ ભગવાનની છે. એક તો મસ્ત હનુમાન દાદાની છે અને બધાને અહીંયાથી જ એક્ઝિટ થવાનું હોય એટલે અહીંયાથી જોતાં જોતાં બહાર નીકળી જવાનું. પણ ક્યાંથી આવ્યા ને ક્યાંથી નીકળ્યા ને કાંઈ ખબર જ પડે એવું નથી ને ક્યારે ભગવાન પાસે પહોંચી જાય અને દર્શન કરવાનું આવી જાય ને આપણને આઈડિયા જ ન આવે. ગોળ ગોળ રાઉન્ડમાંથી આ હોલમાંથી આ હોલમાં, આ હોલમાંથી આ હોલમાં, કઈ બાજુથી અમે એન્ટર થયા હતા ને એ અમને મળતું જ નથી અત્યારે. તો એટલી ભીડભાડ હતી, ખબર નહીં હવે કેમ આટલું બધી ભીડ હતી કે રોજે જ આટલું ભીડ રહેતી છે. અને જો આ રીતે બધા જ મસ્ત મસ્ત છે
જોવાનું બધું બહુ જ સરસ છે. પણ અમે એટલા થાકી ગયા હતા અને છોકરાઓ ચાલી ચાલીને થાકી ગયા હતા ને એટલે બસ મોટું મોટું જે વચ્ચે આવતું હતું ને એ જોઈ લીધું. આમ અંદરની સાઈડ બહુ નહોતા ગયા. જે રસ્તામાં આવતું હતું ને એ જ બધું જોયું છે. અહીંયા ભીડ જ એટલી હોય છે ને, નાની નાની ગલી હોય ને એટલે અમે ગાડી હોટલ પર જ મૂકી દીધી હતી અને અમે ત્યાં રિક્ષા આવે ને પેલી રિક્ષા ખુલ્લી ઇલેક્ટ્રિકવાળી એ રિક્ષા જ કરી લીધી. એટલે એ બધી એને ખબર હોય કે ક્યાં ક્યાં કયું મંદિર છે ને આપણે પાછું મેપમાં ગોતવાનું ને બધું થાય. એના કરતાં કીધું ચલો પેલા રિક્ષાવાળા ભાઈને જ કહી દઈએ. એટલે એ જ બધી એકદમ સાંકડી ગલી છે એટલે ત્યાં ગાડીને જવું બધું અઘરું છે. તો આવી રીતે રિક્ષામાં છોકરાઓને બહુ મજા આવી, કંઈક અલગ લાગ્યું. અને આ એનો મેઇન ગેટ છે, જો મંદિરનો મેઇન ગેટ. અમે એન્ટર તો મેઇન ગેટથી નહોતા થયા, અમારે VIP પાસ હતો ને એટલે અમે પાછળ અંદરથી એન્ટર કર્યું હતું અને નીકળતી વખતે અમે મેઇન ગેટ જોયો. અને હવે તો એટલા જ થાકી ગયેલા છે ને શ્લોકને તો ચાલવાની હિંમત નથી ને તો હું તેડીને જ ફરું છું. અહીંયા જો પંચમુખી હનુમાન છે, 5 મુખવાળા હનુમાન છે. એક અહીંયા શંકર દાદા હતા. આ બધો એક્ઝિટ છે. અને કાલે સવારે વહેલા હજી અમે ભસ્મ આરતી માટે આવવાના છીએ. તો પૂરેપૂરો વ્લોગ જોજો. આગળના વ્લોગમાં ભસ્મ આરતી આવશે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અહીંયા જો આ ભાઈ થાકી ગયા છે ને તેડીને ફરવું પડે છે. અને હવે રાત્રે 2 વાગ્યાથી પાછું લાઈનમાં ઊભું રહી જવાનું છે. ત્યારે સવારમાં વારો આવશે ભસ્મ આરતી માટે. પણ છોકરાઓને અમે હોટલ પર જ સુવડાવીને આવવાના છીએ. હું પંકજ 2 એકલા જ આવવાના છીએ. જો છે ને અમે આવી ગયા અત્યારે આપણે મહાકાલ દર્શન કરી પછી જમવા ગયા. પણ મેં કોઈ વિડીયો પછી લીધો જ નથી. સવારથી કન્ટિન્યુ બધું બતાવ્યા રાખું છું. અને તમે લોકો અમે જેમ થાકી ગયા છે ને એમ તમે લોકો થાકી જશો જોઈને. તો હવે કાંઈ જમવાનું નોકરું નથી લેવું. તો અત્યારે જઈમાં મસ્ત. અને હવે જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે સૂઈ જઈએ. અને રાત્રે જવાનું છે ભસ્મ આરતી માટે. હવે છોકરાઓને મૂકીને જવા કે લઈને જવા કેવાક થાક્યા છે હવે જોઈએ છીએ શું થાય છે. તો અત્યારે તો જલ્દી સૂઈ જાય ને તો સવારે ફટાફટ વહેલું ઉઠાય. અને શ્લોકને તો અહીંયા એટલી મજા પડી ગઈ છે ને. તો ચાલો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. પછી ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.